આટલી બધી ભક્તિ દુનિયામાં ફાટી નીકળી છે તો બાબુ સુધારો કેમ નથી થતો? હે બધા આને ખબર બધાને છે. કથા ને સપ્તાહ ને ભજન ને ધૂન ને મંદિર ને પ્રતિષ્ઠા ને માતાજીના માંડવા ને તમે જુઓ તો એમ થાય કે આખી દુનિયામાં નકરો વૈરાગ ફાટી ગયો. તો બગાડ કેમ નથી અટકતો? હું તો આટલા બધા બેઠા છું, તમે તો બધા એજ્યુકેટર માણસો. હું તો એક ગામડાનો નાનો એવો માણસ છું, નાનો એવો ખેડૂત છું. તમે બધા ભણેલા ગણેલા હશો, રૂપિયા વાળા હશો, જે હોય તે. તમે હેઠા બેઠા છો, હું આ ઉપર છું. આ વાત એમનામ સમજાય એવું જ નથી. રામ આના માટે સદગુરુ જોવે. આવડી મોટી કથા બેહાડી છે, જીવનમાં ઉતરે નહીં તો બાપુ કોઈ મતલબ નથી. એક રામ કથા બેહાડી હોય, રામ કથા આખી દુનિયાને ખબર છે રામાયણ શું કહે છે. પણ રામાયણ ની વાત તો એક ની એક જ છે. શું સાંભળીને કામ હોય? અયોધ્યા નગરી, રાજા ચાર દીકરા વનમાં ગયા. રામ ને સીતાજી રાવણ લઈ ગયો. રામ હનુમાન ન્યાય ગયા. રામે રાવણ ને માર્યો ને અવતાર્યા પાછા. વાત તો આવડી આજ છે. બીજું કઈ તો શું સાંભળ કરવાનું? બીજું કઈ કામ જ નથી. આ સાંભળવાનો મતલબ શું? આખી દુનિયા એક મોરારી બાપુ જેવા આપણા કથાકાર હોય તોય ભલે, ને એક નાનો એવો કથાકાર હોય તોય ભલે. વાત તો આવડી આ જ હોય, બીજું શું હોય? અને આ કથાઓ સાંભળવાથી આપણો ફાયદો શું? આપણને મતલબ શું? આપણા સદગુરુ મહારાજને આપણે પૂછવું તો જોવે ને કે આ બધું કરે છે, દુનિયા કરે છે, એ વાત ખોટી છે એવી આપણી વાત નથી. પણ આ કરવાનો મતલબ શું છે એ તો આપણે કંઈક પૂછવું જોવે ને. પણ રામ કથા તમે બેહાડી હોય, લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય, અને વક્તા કથા કહેતો વાત કરતો હોય કે રામ અને ભરતનો પ્રસંગ આવે, અને એ પ્રસંગ સાંભળ્યા પછી નાનો ભાઈ ને મોટા ભાઈનો વિખવાદ હોય, અને નાનો ભાઈ ઘરે આવીને મોટા ભાઈને જો બથ ભરી લે, સમજી લેજો કથા બેહાડી. મોટા ભાઈ, અત્યાર સુધી હું તમને ન સમજી શક્યો, પણ આ રામ કથા સાંભળ્યા પછી મને ખબર પડી કે ભાઈ ભાઈનો કેવો પ્રેમ હોય. મારી ભૂલ થઈ હોય તો માફ કરજો. તો સમજી લેજો કે આ કથા આપણે બેહારી. હાઉ વહુના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, બાપ દીકરાના વિખવાદ ન મટે, તો આ કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારે શું ખિસ્સા ખાલી થાય? હું તો ના પાડું છું. આ જો જીવનમાં ઉતરે નહીં તો આ ખોટા રૂપિયા ન બગાડો. આ મારા જેવું કોઈ ને કે અમને 2 લાખ આપે, બોલો. મને એમ થાય કે આમનો દી નથી ઉઠ્યો. 2 લાખ રૂપિયા એમનામ આવે? કોઈ નહીં મારા જેવું ચોખ્ખું નહીં કે નકર આવી રૂપિયાની આવક હોય ને કોઈ આવું ગાડું બોલે. બીજી વાર એમ કે ને કે આને ન બોલાવાય. પણ હું તો સત્ય કહું છું બાપુ. 10ની નોટ છોકરાને ન આપી શકતા હોય ને અમને તમે 2 લાખ રૂપિયા આપો, અને જીવનમાં તમને ન ઉતરે તો બાપુ દુનિયાનું કાંઈ વળે નહીં. કહેવાનો મારો અર્થ એ છે કે એક સપનું માણસનું સાકાર કરવા માટે આવડી મોટી જો ઝંખના હોય કે આપણે ભાગવત સપ્તાહ કરવી છે, ખરેખર ધન્યવાદને પાત્ર છો. એમાંય આટલી બધી સંખ્યામાં જ્યારે મને, જોકે આ ગામમાં મારે કોઈ પરિચય નથી, પણ રણમલપુર વાળા ત્રિશાલભાઈ મને રાત્રે ફોન કર્યો કાલે. નકર આજ મારે કોઈ હિસાબે મેં કોઈ 5 લાખ આપે તો મેં કોઈ આજ જવું જ નથી ક્યાંય. કારણ કે આજ તમને જે લાગતું હોય, ખાચું ખોટું જે હોય માનો એ. બાકી આજ મારી 9મી રાત છે. 28 તારીખથી હળંગ છું, આમ 23 તારીખથી. છતાંય એક લાગણીના તાંતણે બંધાઈને ત્રિશાલભાઈ મારે એવો સંબંધ, એટલે મારા રવિભાઈ છે એની યારે મારી એવી મિત્રતા હું કાંઈ બોલી જ ન હોય. બીજા હોત તો ગોળીઓ પાત, પણ હવે ગોળીઓ પાય એવું હતું નહીં. મેં કહ્યું જે ભગવાન કરે મેં કહું હાલો જી આવી. એટલા માટે એમાં આ બેનું છે ને, બેનુંને તો ખાસ કહું, કારણ કે જરૂર છે ને બેનુંને જોકે સુધરેલા જ છો, બગડા. હું તમને શું સુધારું, પણ ફેશન માપે કરજો. એ બધું જોવું છું ને એટલે મને દુઃખ થાય છે. એટલે તમે સારા કપડાં પહેરો કે વાપરો છો એનું દુઃખ નથી, પણ બાબુ તમને દુનિયા સારી દ્રષ્ટિથી જોતી નથી. મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં કે. ફેશનની માપ રાખજો. રામાયણ છે ને, રામાયણ એક લક્ષ્મણ રેખા, તમને રામાયણનો દાખલો આપું. લક્ષ્મણ રેખા કે
સીતાજી ઓળંગી ગયા અને રાવણ હરણ કરી ગયો. રામાયણ એવું કહે છે. તો તમે એવું માનો છો કે સીતાજીને શક્તિ નહોતી? રાવણની એવી તાકાત હતી કે સીતાજીને એ લઈ જઈ શકે? મિથિલા નરેશની દીકરી હતી, અગ્નિનો ગોળો હતો. મારા રામ રાવણ માથે એની દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી હતી. પણ તમને અને મને કેળો બનાવ્યો કે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય કે વહુ હોય, લક્ષ્મણ રેખા જે ટપે એનું હરણ થાય. રાવણ ગામમાં મરી ગયા વેમમાં ન રહેતા. હું એટલા માટે કહું, તમને ભગવાને આપ્યું ખાઓ પીવો વાપરો મોજ કરો, એમાં મને કોઈ તકલીફ નથી. પણ ફેશનનું મહાપુરુષોએ કીધું છે કે એક સંપત્તિ ઉપર, એક સ્ત્રી ઉપર અને એક ભોજન ઉપર, આની માથેથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઉડી જાય. લખવું હોય તો લખી લેજો. ભોજન ઉઘાડવું પડ્યું ને એટલે તમને ખાવાનું ન ભાવે કે આ ખવાય નહીં. સંપત્તિ ઉઘાડી થઈ જાય ને એટલે તમને એમ થાય કે આ ખોટું હોય, સાચું આવી રીતે પડ્યું હોય. અને એક દીકરી ઉપર બાપુ જો મર્યાદિત કપડા ન હોય ને તો સમજી લેજો દુનિયા એની માથે દ્રષ્ટિ ખોટી જ કરવાની. મહાપુરુષોએ કીધું છે શું કામ? જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી દો. તમે કયો તો દાખલો આપો. પુરુષ નથી પૂગી ગયો દુનિયાની આબરૂ અને ધર્મને રાખવા માટે. પુરુષ જ્યાં નથી પૂગી ગયો દેશની આબરૂ દીકરીઓ રાખી. જેટલા સફળ પુરુષો છે એમાં એક એક માનો હાથ છે, એક એક ભગવતીનો હાથ છે. જાણે છે બધા, કરવું કોઈ નથી. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત ને તો કોઈ ઓળખત નહીં. સગાળ સાને ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ બાપાને વીરબાઈ ન હોત તો કોઈ ઓળખત નહીં. અમરમાં ન હોત ને તો દેવીદાસ બાપુને કોઈ ઓળખત નહીં. આ પીપળીમાં સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાય બાપુ અમે આ મોટી મોટી કરતા હોય ને ઘરે અમારું બૈરું કપાતર હોય તો